તો દાહોદના જાલત ગામે ખેતીવાડી વિભાગનો સર્વે સામે આવ્યો છે। કમોસમી વરસાદથી પાક નુકસાનનો સર્વે કરવામાં આવ્યો। તમામ તાલુકાની 77 ટીમ સર્વેની કામગીરીમાં જોડાઈ છે, ત્યારે કમોસમી વરસાદથી ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે। કૃષિ પ્રગતિ એપથી ખેડૂતો જાતે જ સર્વે કરી શકે છે, જેથી કરીને તે લોકોને મદદ મળી શકે। ડાંગરના પાકમાં સૌથી વધુ જે નુકસાન થયું છે તેને લઈને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। તાલુકામાં 77 ટીમ સર્વેની કામગીરીમાં જોડાઈ છે। ડાંગરનો જે ઊભો પાક હતો તે અને કાપણી થયેલ વિસ્તારમાં નુકસાની જણાઈ આવેલ છે, જેના સર્વેની કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવેલ છે। કુલ 77 જેટલી ટીમો બનાવી અને સર્વેની કામગીરી તમામ તાલુકામાં ચાલુ કરી દીધેલ છે। ખેડૂતો આ વખતે સરકારશ્રી દ્વારા કૃષિ પ્રગતિ એપ મારફતે અને ઓફલાઈન બે પ્રકારે સર્વે કરવાની જોગવાઈ રાખેલ છે।